નમસ્કાર દોસ્તો, એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું। તો લોકસભા ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તડામાર તૈયારી કરી રહી છે। લોકસભા ચૂંટણીના ફોર્મ પણ ભરાઈ ગયા છે, ત્યારે ઉમેદવારના ફોર્મમાં ભૂલો આવતા ત્યારે સામે પાર્ટીના આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે જ્ઞાનીબેન ઠાકોરના ફોર્મમાં ભૂલો આવતા સવાલો ઊભા થઈ રહ્યા છે। જ્ઞાનીબેન ઠાકોર ઉપર કોને પ્રહાર કર્યા તેના વિશે વાત કરીશું। ઉત્તર ગુજરાતની બનાસકાંઠા સીટ ખૂબ જ ચર્ચામાં છે। બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર વિરોધીઓને આડે હાથ લેતા હોય છે અને તે ખૂબ જ ચર્ચામાં હોતા હોય છે અને જ્ઞાનીબેન ઠાકોર અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે। તો જો આ વિડીયોમાં જ્ઞાનીબેન ઠાકોર ઉપર ગંભીર આક્ષેપ જોવા મળી રહ્યા છે। રેખાબેન ખાણેસા પૂર્વ ધારાસભ્ય પાલનપુર, મારે જ્ઞાનીબેનને પૂછવું છે કે જ્ઞાનીબેને 4 વખત એફિડેવિટ શા માટે કરાવવી પડી? એવી તે કઈ વસ્તુ એમને છુપાવી હતી કે જેના કારણે એમને 4 વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે? ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નહીં બતાવી હતી અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે 40 વીઘા જમીન બતાવી છે। એ પ્રચાર કરે છે ને ત્યારે એમ બોલે છે કે મારી પાસે 3 વીઘા જમીન છે। તો 40 વીઘા જમીન એમની પાસે ક્યાંથી આવી? એ એફિડેવિટ બોલે છે, અમે લોકો નથી બોલતા। એમની પાસે ભાભરની અંદર 3 બંગલા છે, 2 ગાડીઓ છે અને સોના ચાંદી તો એમણે કિલોની અંદર બતાવી છે। તો આ બધી વસ્તુ એમની પાસે અત્યારે ક્યાંથી આવી? એવી કોઈ એમના ફેક્ટરી કે કોઈ કારખાના કે એવું કશું ચાલતું નથી કે એમનો કોઈ બિઝનેસ નથી મોટો કે જેના કારણે આટલી બધી પ્રોપર્ટી એ પોતે વસાવી શકે છે। એમની જે 40 વીઘા જમીન છે એ ભાભર તાલુકાની અંદર અબાસડા ગામ છે અને ઢેકવાડી ગામ છે, ત્યાં આવેલું છે। તાલુકો દિયોદર છે, એમાં કોતરવાડા ગામ છે, ત્યાં બી એમની જમીન આવેલી છે। પાટણ જિલ્લાની અંદર સાતરપુર તાલુકાની અંદર ગાઢવા ગામ છે, ત્યાં બી એમની જમીન આવેલી છે। સુઈગામ તાલુકાની અંદર મોરવાડામાં બી એમની જમીન આવી છે। આ બધું અમે અમારા મનથી નથી બોલતા, પણ એમણે પોતે એફિડેવિટની અંદર બતાવ્યું છે એમ। જ્ઞાનીબેન દર વખતે એમ કહે છે કે પોતાના ભાષણમાં બી એવું કહે છે કે હું એક ગરીબ ઘરની બેન છું। તો ગરીબ હોય તો આટલું બધું તેમની પાસે ના હોય। એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં, તો અત્યારે એમની પાસે 3 બંગલા છે, સોના ચાંદી, આ બધું એમની પાસે ક્યાંથી આવું? એ અમે લોકો નથી કહેતા, પણ વાવની પ્રજા કહે છે। વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમને વસાઈ છે। હમણાં એક વિડીયો બી આપણે જોઈએ છે કે વાયરલ થયો છે કે ભાભરમાં કોન્સ્ટેબલ હતા, એમની પાસે હપ્તા માંગવાના કારણે એમને આત્મહત્યા કરી હતી। તો આટલું બધું લોકોને, પ્રજાને ગુમરાહ શા માટે કરે છે જ્ઞાનીબેન? આપણે જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદીએ આખા દુનિયા, આખા ભારતની અંદર જે કામો કર્યા છે એ બધાને નજર સમક્ષ આપણે બધા જાણીએ।